મોટો સમીરો મેં મજા અને મન છોડવી લાગે કંગના કવિતા નથી, આ કચ્છનો એક પ્રસંગ છે મારા મિત્રો. મોટી ઉંમર માની થઈ ગઈ હોય, આપણી ત્યાં હગા સંબંધી આવે ને, અમારા પોપટભાઈ ગબ્ભાઈ બેઠા છે, ગબ્ભાભાઈ છે કે ભાઈ ગયા ગબ્ભાઈ અને અમારા પોપટભાઈ અમે જમતા હતા ને એમ કહેતા હતા, તમે કેદું ના કહેતા હતા ને, માના લાડવા કેદી ખવડાવવા, માના લાડવા કેદી ખવડાવવા, આજ મારી માના લાડવા ખાજે. પોપટભાઈ એમ કહેતા હતા ને તમે ગબ્ભાઈ, હે મારી માના લાડવા ખાજે. આ સાંભળતા હોય ને એને કેદું નું વયું જવું હોય, પણ માનું પાત્ર શું છે ખબર છે? એના હૃદયમાં એમ થતું હોય વયું જવું છે. મર્દ માનવી જેવો ધણી વિયોગ્યો હોય ને સાહેબ, પછી એને સંસારમાં રસ ન હોય, એને વયું જવું હોય, પણ વળી આત્મા કહેતો હોય કે એકાદું મારા પોપટની ત્યાં દીકરો જોતી જાઓ, એનું ફૂલ જોતી જાઓ. હે એટલે કવિ લખે હારે વયું જાવું હતું, છતાં પણ જીવવું પડતું હતું. એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું. આ બાબી દાદા આવી મજા ક્યાંથી આવે? આપણે ગાતા હોય ને આપણી ભાભી ગોર કરતી હોય, હે એનું દીકરીઓ ને આવ્યો અને એક પણ સમજાતું નથી. ભાણિયા આવ્યા, જમાયું એ કોઈ નથી આવ્યા, એને ગામ વિશેમાં ઘોડે ચડવા દીધા આપણે. કેમ? હે એનો હક નથી લાગતો આમાં? હા, એ કોઈ જમાયું બાકી ન રહેતા અને મારામાં તો રહેતા જ નહીં. તારો ઘોડો ભગવાનમાં અરે પાછા કરીને બાળક ગાગના અને આ તો આવ્યા ને સમય આવે 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 એને ખબર ન હોય આમાં. પણ એક વસ્તુ નક્કી રાખજો, પાર્વતી માંથી લખતા ગયા છે કોઈને કાંઈ દેવાનું નથી. ઈ રાહે નાખતા હો તો નહીં નાખતા. હા, ખમા ભગવાન તમને 100 વર્ષ ના કરે. અમારી બહેનોને હાંસવજો. હા હા, આ મેડીવાળી વાતો યાદ છે ને? હા, મારામાં તો નહીં. હા, ગોર કરવાનો આવો તો કઈ
ગોદેવી હોય તો એની ઝલક આપો. પણ જીવવું પડતું હતું એના ઘોડામાં બાળક રમતું હતું એના ઘોડામાં બાળક રમતું હતું. કવિતા તો બહુ લાંબી, પણ આ છેલ્લી કડી સાહેબ એક હૃદયમાં દુનિયાના તમામ દીકરાને ઉતારવા જેવી છે. અને માં કોને કહેવાય એના તો અનેક પ્રસંગો, પણ છેલ્લી કડી અને અમારો કવિ એમ લખ્યું છે કે માના તમામ ઋણ તમે ભૂલી જાઓ ને તમને માફ છે. પણ હવે હું આ જે કવિતાની છેલ્લી કડી વર્ણવું છું એ દુનિયાનો કોઈ પણ દીકરો મારાથી લઈ અને તમારા સુધી તમામ કોઈ પણ દીકરો જો માનું ઈ ઋણ ભૂલી ગયો તો એને નરકમાં જગ્યા ન મળે. એવું કયું ઋણ? એ ભરે બટકા બાળક તેમ છકડા. આ શબ્દ પકડજો મિત્રો, કવિતાનું મર્મ છે. આપણે જોયું છે આ ચિત્ર, માને દીકરો પૈપાન કરતું હોય બાળક, બાળક મોટું થઈ ગયું હોય અને દાંત બુદ્ધિ આવી ગયા હોય અને પૈપાન કરતા માને બટકું ભરે, માં ઢીકો મારીને આગો કરે, પણ 5 મિનિટ પછી એની માં પાછી છાતીએ લગાડે ને એને માં કહેવાય. ભલા માણસ એટલે કેવી લગે. એ ભલે બટકા બાળક તેમ છકા, એ ભલે બટકા બાળક તેમ છકા, ફરતી ફરતી ઢબરાવતી હતી મારી મા મમતાનો સાગર હતી, મારી મા મમતાનો સાગર હતી. તમારા કોઈના મને નામ નથી આવડતા પણ હું નોંધ લઉં છું તમે બધા આવ્યા મારામાં. અને તમારે બહેનોને હું વિનંતી કરું, જમાયું ન આવ્યો હોય, ભાણી આવ્યો હોય તેને હેરે લેતા આવજો, એમાં કઈ વાંધો નથી.
સાહિત્યકાર તરીકે મિત્રો તમને એમ થતું હોય તમે બધાય ઓળખો છો 10 મિનિટ છેલ્લી 10 મિનિટ થાય કેમ નથી ડાયરો થાય કે નથી ને મજા આવે છે ને હા એ કે તમે ઘર ના છો એટલે મારી ના પડાવો એવા છો બે ભાઈ ગોવાભાઈ વિનંતી કરું આ સ્ટેજ ઉપર ભાઈ આવો ધીમે ધીમે હું એકાદી નાની હુની વાત કરી નાખું પછી અને પછી આપણે કાર્યક્રમને આગળ વધારીએ એકાદી વાત સાહેબ માતા અને બહેનો બેઠા છે ભાઈ ઘડીક ખમો પાણીનો એ વાલા એ મારા ભાઈ પાણીવાળા ભાઈ ઘડીક ખમો હા 5-10 મિનિટ જ લેવો આ શું છે ઘરનું આંગણું છે મારી બહેનો દીકરીઓ વડીલો બેઠા છે એટલા માટે એકાદી નાની વાત સાહેબ મારે આપને એ કરવી છે કે એવા 1000 દાખલા તમે સાંભળ્યા હશે કે જેણે આખી જિંદગી સદગુરુની સેવા કરી હોય અને પાત્ર ન હોય તો સદગુરુ કૃપા ન કરે એવા 1000 દાખલા તમે એવા સાંભળ્યા હશે કે આખી જિંદગી કુળદેવીની સેવા કરી હોય અને પાત્ર ન હોય તો કુળદેવી કૃપા ન કરે પણ મને એવો એક દાખલો બતાવો મિત્રો એક નાની વાત અમારા પાર્વતી મામીની છેલ્લી શ્રદ્ધાંજલિ આપી દઉં ના ના વાહ સાંભળવું જ છે ને વાહ જીવો જીવો મારો બાપુ જીવો તમે ત્યાં એટલેથી ઉઠીને અહીંયા આવ્યા ને હું મારા પાર્વતી મામી બે ખૂબ રાજી થયા બાપ હા એવા એક રે એ ડબાના એ મુસાફર આપણે સાહેબ મા માટે જેટલું ગવાય મા માટે જેટલું બોલાય એવા મીઠા રે એ મધુ ને મીઠા મે મીઠી છે મારી માત રે જનની એ જોડ સખી નહીં જડે સાહેબ માં શું છે આવો બાબા એની એકાદી વાત મારે કરવી છે સાહેબ અને સાહેબ મારા મુકેશભાઈ કાયમ બોલે છે આજ હજી નથી બોલ્યા મુકેશભાઈ હા અને હું તો એક જ વાત કરું સાહેબ કે આજ બીજાની વાતો મારે રામાયણ ભાગવતની દિલુભાઈ ડાયરો બેઠા છે ને તમને એમ થાય કે બે ભાઈ ચશ્મા વાળા છે આંધળા છે બધાનું પૂછ્યા કરે છે એમ નથી પણ અમારા આ ભાઈ છે ને આડા આવે એમને અડધા નથી દેખાતા લાઈટ એવી રીતે ગોઠવી છે ને નેજવું કરી તો ખબર પડે કોણ ક્યાં બેઠું છે અમે તો આંખ વીસીને બસ આંખે જાય જ્યાં જાય ને ભલે ભલે બેઠા ને બેહવા પોપટભાઈ મારે એ વાત કરવી છે કે દુનિયામાં એવા 1000 દાખલા હશે કે આખી જિંદગી ગુરુની સેવા કરી હોય અને તમે હું પાત્ર ન હોય તો ગુરુ કૃપા ન કરે માતાજીની સેવા કરી હોય તમે હું પાત્ર નહીં હોય તો માતાજી કૃપા નહીં કરે પણ મને એવો એક દાખલો બતાવો કે જેણે એના મા બાપની સેવા કરી હોય ને એની ઉપર જો કૃપા ન થઈ હોય ને તો મિત્રો કાલથી મા બાપનું સાહિત્ય બોલવાનું બંધ કરી દે અરે મા બાપની સેવા કોને કહેવાય રામાયણ છોડો ભાગવત છોડો આપણું પીપળવા ગામ જો અહીં પાદરીમાં છે પીપળવા ગામ મારે આખો પ્રસંગ નથી કેવો સાહેબ ગાજીપરા કુટુંબનો પ્રસંગ છે 3 ભાઈઓ હતા
પોપટભાઈ આપણો પીપળવાનો પ્રસંગ. 3 ભાઈઓ હતા, 2 ભાઈઓના લગ્ન થઈ ગયા હતા, એક ભાઈ કુંવારો હતો. આવો બાબા સારો વધાયો મને. મને એક દી મારા ઘરના કેવું ભાઈ કે તમારો ધંધો સારો. મને કીધું, મેં કીધું કેમ સારો ધંધો? મને કહ્યું બધા 10 20 કેટલું બધું તમારી ઉપર ઉડાડ. મેં કીધું તને એવું લાગે અમારા 80% ધર્માદાનનો પ્રોગ્રામ હોય, અમારી નોકરી છે ને આંગળીયાની પેઢી જેવી છે, જોવાના અડવાના નહીં. આને જોવા પણ મારે એકાદી વાત કેવી છે નાની એવી, જલ્દી વાત કહીને હું નીકળી જાઉં. શું કામ તમને હું વાત કરું મુકેશભાઈ? મારું આમ લુવારની કોડી જેવું થાય. ઘડીક મને સાંભળજો એમ. અને મને એ ખબર છે 29 વર્ષથી આ ધંધો કરું ને મને ખબર છે માણસની મેમરી છે ને કોઈ પણ એક રસ સાંભળવાની કેપેસિટી 25 મિનિટની. 25 મિનિટમાં બગાફું આવે ને આવે. અમારે રસ ફેરવવો જ પડે. 25 મિનિટ એમ કે હાલો હવે નીકળીએ. આ તો દિલુભાઈ ની દેખ શું છે, જાયભાઈ છે ને એકબીજાને હમ દીધે હલવાના હોય. હા 25 મિનિટમાં એને કેપેસિટી પૂરી થઈ જાય. પણ મારે જે મુદ્દો કેવો છે પાર્વતી માસીની શ્રદ્ધાંજલિમાં મિત્રો, એક વાત, કલાકાર છે ને એ પોતે હસતો, એટલે તો બધા જાજી ઘોર કરવા આવ્યા, મેં તો ટૂંકું કર્યું. વાંધો નહીં, હાલો કરી નાખો બધા એકવાર. હા હું નહીં પણ પાર્વતી માસી જોવે છે એ ભાવથી તમે બધા જે વેર્યા તમારો ખૂબ ખૂબ આભાર. પણ મારે એકાદી નાની વાત કહી અને પછી આગળના બધા કલાકારોને સાંભળવા છે આપણે. આવો સારી ઝપટ કરી, બેનો દીકરીઓ ભાણી બધા. મારે વાત એટલે હું એ કહેતો હતો કે કલાકાર છે ને પોતે હસતો હોવો જોઈએ. હું મારી ઘેરે ડખો કરીને નીકળ્યો હોઉં ને તો મારે એ ડખો ધારીના બસ સ્ટેન્ડમાં મૂકી દેવાય, પછી પાછો જાવ તો બસ સ્ટેન્ડ લેતો જવાય. હા પણ એ ડખા હો તો હું અહીં આવું તો હું તમને દાંત ન કઢાવી શકું. કલાકાર પોતે હસતો હોવો જોઈએ, પાછો લોક હૃદયમાં વસતો હોવો જોઈએ કે ફલાણો ભાઈ છે હાલો એને ઘડી સાંભળવાની મજા આવશે. કલાકાર હસતો હોવો જોઈએ, લોક હૃદયમાં વસતો હોવો જોઈએ, પાછો ઘડિયાળમાં જોઈને અહીંથી ખસતો હોવો જોઈએ. એ તો કે આંખ વીસી ના તો મુકેશભાઈ ઠોહો માર્યો, નહીતર હું તો હાથ ભજન લેવાનો હતો. કલાકાર હસતો હોવો જોઈએ, લોક હૃદયમાં વસતો હોવો જોઈએ, ઘડિયાળમાં જોઈને ખસતો હોવો જોઈએ અને થોડોક રોયો સસ્તો હોવો જોઈએ. દીકરીનું વરો થઈ જાય એવડો નહીં. એટલે મને આ પ્રસંગની ખબર છે પણ મારે વાત ઈ કરવી છે. હા શિવરંજન આપો લ્યો 2 મિનિટ સાહેબ. હું ગૌરવથી કહું છું મારા માટે માં કોને કહેવાય ને એ મારે મારા આત્માને નથી સમજાવવાનું. પણ હું પહેલી વાત મારી કરું, સંજોગો અને કર્મ એ મેં જદી અમારા ભાભી અહીં બેઠા છે, મોટા ભાઈ હસુભાઈ બેઠા છે, એના સાક્ષી કદાચ પોપટભાઈ અને કાળુભાઈ હશે. માં કોને કહેવાય આનાથી મોટી બીજી કોઈ વ્યાખ્યા ન હોઈ શકે. મિત્રો મારો એક સ્વભાવ હતો, હું તાતણિયામાં નાનો બાળક થઈને રહેતો હતો, જુવાન થયો ત્યાં સુધી તાતણિયાની બજારમાં જાઓ હસુભાઈ એટલે દૂધિયું કોઈ વેચતું હોય એટલે હું ત્યાંથી દૂધિયું લઈ લઉં અને દૂધિયું લઈને ઘેરે આવીને મારી માને એમ કહું માં મારે દૂધીનો હલવો ખાવો છે. પછી બપોરનું ટાણું હોય તોય ભલે, સાંજનું ટાણું હોય તોય ભલે, અડધી રાતનું ટાણું હોય તોય ભલે, એ માએ કોઈ દી મને ના ન પાડી. પણ મને કહેવા દો મિત્રો કે સંજોગે મેં મારું ઘર મૂક્યા પછી મારા ઘરમાં કોઈ દી દૂધીનો હલવો ન કર્યો અને મારી માએ આખી જિંદગી કોઈ દી હલવો ચાખ્યો નહીં. આને માં કહેવાય. મોટે નાડું માંડ્યું અને જમ જડાફા ખાય એ તોય એને એના છોડુની ચિંતા થાય કેમ વિહરી ખાય. અરે આ ગાજીપરાના 2 દીકરાના લગ્ન થયા, એક દીકરો કુંવારો છે અને એમાં સડફણ થઈ, માને પેરેલાઇસિસ આવી ગયો તો, માનું અડધું અંગ ખોટું પડી ગયું અને ભાભીઓ મળી કેવા હવે આ સેવા નથી થતી. માની પથારી પાસે જાય તો દુર્ગંધ આવે છે. બેયના ધણીને બોલાવીને પરણેલી કીધું તો જો કાલ નોખા નો થાવ ને અમારે પિયર વયું જવું છે.
હું સાહેબ આપણા જિલ્લાનો આપણા પાડોશી પીપળવાનો દાખલો આપું છું. મા બાપની સેવા કરો એનું ફળ મળે મળે અને મળે. હું મારી જિંદગીની વાત તમને કરું છું ને, જાહેરમાં કહું છું સાહેબ કે એક સંકલ્પ મારો હતો. અહીંયા હસુભાઈ એના સાક્ષી બેઠા છે. મા બાપની સેવાનું ફળ મળે. મારા ફાધરને ડાયાબિટીસ હતો, કાળુભાઈને ખબર છે, બધાને ખબર છે. એને એક આદત હતી કે ઘડીક એના પગ જો તમે દાબો તો એને ઊંઘ આવી જાય. મને જીવનમાં બીજી કોઈ ભક્તિ નહોતી આવડતી, પણ એને મારા પગની પગચંપી એટલી બધી ગમતી. મેં એક સંકલ્પ કર્યો હતો, નોરતા હાલતા હોય, તબલા વગાડતો, માઇકમાં મારું નામ બોલાતું હોય, પણ જ્યાં સુધી મારા બાપને ઊંઘ ન આવે ને એને બે હાથ પગ ન દાબું ને ત્યાં સુધી કોઈ દી ક્યાંય ગયો નહીં ને એનું ફળ છે કે આજ 2.5 ફૂટ ઊંચો મને અહીં બેહાડ્યો છે સાહેબ. મા બાપને કરેલું કાર્ય કોઈ દી તમને મને ફળ મળે. ઈ ગાજીપરાના એક કુંવારા દીકરાએ ભાભીઓની વાત સાંભળી અને ગામનું માજન બોલાઈ આવ્યો. હાલો અમાર નોખું થવું છે. આ પીપળવાનો દાખલો છે, નામઠામ તમે જાણી લેજો સાહેબ. જમીનના ભાગ પડ્યા, મકાનના ભાગ પડ્યા, વાસણ ઘરેણું વસ્તુ તમામ વસ્તુના ભાગ પડી ગયા, પણ જેની હાટો મુદ્દો આવ્યો હતો ને મિત્રો, ન્યા ગામનું પંચ મુંજાણું. બે ભાભીઓ જોવે છે કે હવે શું થશે. અને કુંવારો દીકરો ઊભો થઈને બોલ્યો તો કે ભાઈ પંચને કેમ મૂંઝાણા છો? બધી વસ્તુના ભાગ પડી ગયા? તો કે હા, કે મુદ્દો મારી માનો આવ્યો છે ને. હે મુદ્દો મારી માનો આવ્યો છે ને, માને કોણ રાખે? અને ઈ દીકરાએ ઊભા થઈને પંચને એમ કીધું તું, ભાભીઓને અને ભાઈઓને કીધું તું કે ભાભીઓ તમને આજથી તમારો પરિવાર મુબારક હોપી દો, મને આજથી મારી માં મુબારક. કુંવારો દીકરો પરસોત્તમભાઈ ગાજીપરા, હે હોપી દો મને મારી માં મુબારક. વાત ન્યાથી તો શરૂ થાય છે મિત્રો. ઈ કુંવારો દીકરો, હસુભાઈ મને સ્ટોરી કરી એટલી નહીં, અમે દર્શન કરવા ગયા હતા કે કુંવારો દીકરો. કલ્પના તો કરો મિત્રો, 22 વર્ષનો કુંવારો દીકરો હસુભાઈ રૂપારેલ, જેથી એની માના મળ અને મૂત્ર સાફ કરે ને, આને સેવાની પરાકાષ્ઠા કહેવાય. ભલા મારા હે ઈ માં બોલી નહોતી હકતી, પણ જેથી 22 વર્ષનો દીકરો માના જેદી સાહેબ, કારણ કે જેને પેરેલિસિસ છે, પથારીમાં મળ વયું જાય, મૂત્ર વયું જાય, એ દુર્ગંધ મારતા લુગડા લઈ અને માને બગલાની પાંખ જેવા જેદી લુગડા પહેરાવતો ને, તેદી માં બોલી ન હકતી, પણ એ માનો આત્મા એમ કહેતી હતી કે બેટા મેં ત્રણેય દીકરાને 9 મહિના પેટમાં હરખા રાખ્યા, પણ શિયાળાની કડકડતી ટાઢમાં તારી મૂતરની હોડમાં હોઈ અને તને કોરી હોડમાં ઉડાવ્યો ને, એ મારું ઋણ વસૂલ કરી દીધું. તારી કરોડ દિવાળી તપે મારા બાપ, તારી કરોડ દિવાળી તપે. આવો સાહેબ એક મા બાપનો જો આશીર્વાદ નીકળી જાય ને, તો વિધાતાના હર કેહા બે લખ્યા, છઠ્ઠી રેનકા અંક, એમાં જવ વધે ને તલ ઘટે, રહે જીવ નિશ્ચિંત. મિત્રો તમારા મારા ભાગને ફેરવી નાખે. આજની તારીખે અમે અહેસાસ કરીએ છીએ આ મા બાપના આશીર્વાદનું ફળ છે. એટલે પાર્વતીબાની પાછળ ભાઈઓ તમે જે કાર્ય કર્યું છે તમને મારા હજારો વાર ધન્યવાદ છે. એ માનો આત્મા એ નિરાકાર સ્વરૂપે ફરતો છે ને, એ તમને 1 કરોડોનો આશીર્વાદ દે કે બાપ તે મને ઉજળી કરીને બતાવી. કારણ કે ધરાવણ ધન નો નિપજે અને કોળવીનું માડું ન હોય, એ જેસલ જખરા નિપજે પણ જો માં હોથલ પદમણી હોય. એ વરિયા પરિવાર અમારો કાળભાઈ, પોપટભાઈ, હરેશભાઈ અને ઉકા મામાની ડેલીને તમે જે ઉજળી કરી છે ને સાહેબ, આ પરંપરાને આમ નામ જાળવજો એવી ભાવના સાથે ફરી ફરી અને પાર્વતી મામેના આત્માને અખિલ બ્રહ્માંડનો નાથ શાંતિ આપે એવી પ્રાર્થના કરી એમના ભાણેજ તરીકે હું અહીંથી એમને વિનંતી કરું છું કે હે માં, તારો આત્મા જ્યાં હોય ત્યાં મારા હૃદયની શ્રદ્ધાંજલિ સ્વીકારી લેજે. આ પરિવારને માં વગરનો જીવવાની, દુઃખ સહન કરવાની શક્તિ દે એવી ભાવના સાથે અસ્તુ. ધન્યવાદ. જય
અમાર માં છે ને અમાર ઘરનો ડેલો હતો એ હવે નથી રહ્યું. હું 3 વર્ષથી કે હોસ્ટેલમાં રહું છું, પણ હું કે જ્યારે ઘરે આવું ને એ પેલા મને કહી દે કે છોકરી આવવાની છે ઘરે. એટલે માં પૂછે ક્યાં કેટલી પૂગી, ક્યાં પૂગી, હજી કેમ આવી નહીં. એટલે જાઉં ને એટલે પેલા માં પાસે જાઉં, માં ગોળે ન કરે. સદગુરુ શરણે નમો. માગો પ્રેમ પ્રસાદ. સદગુરુને શરણે નમો. માગો પ્રેમ પ્રસાદ. દયા કરી હરિ દીજીએ. હરિ રસ અમૃત સ્વાદ. સંત સદા ગુરુ સદા. સંત સદા ગુરુ સદા. અંત સદા શ્રી રામ. તુલસી કહે જગમાં તીન ઠોર વિશ્રામ. એ તુને મનો મનુષ્ય અવતાર માન કરીને રે. તે તો મજા નહીં ભગવાન હે તરીને રે. પછી ખાહો જમના માલ પેટ ભરીને રે. રામ નામ
પિતાજી પૂછે રે
ભજનમાં કેમ દેવું એ ભજનમાં કીધું ઘરીના ભજનમાં જઈને પ્રાણી તારા ઘરની વાતું ખેલીશમાં શબ્દોને સમજ્યા વિના તાલને ટેકે આ તો માથું તારું ધૂણાવીશમાં બધી ભજનની કડીમાં પાતા આવી જાય સુગંધની તને ખબર ન હોય તોય ફૂલડાને તું તોડીશમાં પાણીનો પાતો હાલશે પણ ઉગતા છોડ ઉખેડીશમાં મારે મુકેશભાઈને રજૂ કરવા એ પહેલા એક બે વાતો સાંધુ સાહેબ છેક વહી ગયા બેઠા હું ક્યારનો એને યાદી કરું મને આમ ઉલટ આવે ભાઈ કારણ આ તો દાને વેદી ધેલ દાન રાવત ભગત ગોહાભાઈ કેવડો નાતો હશે એને કેટલો પ્રેમ હશે એમ રાવત ભગત જીવતા ત્યાં સુધી આપણે જો કઈ રાવ કે ફરિયાદ કરી અથવા તો આપણા દુઃખની જો વાત કરી તો રાવત ભગત એમ કહેતા કે હું ચલાળા દાન બાપુને વાત કરે એમ દાન બાપુ છે નહીં હયાત પણ એનો કેવડો ભાવ હશે કે એમ કે હું વાત કરે એમ એટલે એને એક દોહો લખ્યો કે દાને વેદી ધેલ દાન ઈ તો અભય વચન ના અમને એનો તાગ નહીં સૂજે તમને આ તો રુદિયો ઈ જાણે રાવતા આ દેશના સંતો મારે આ દરબારો બેઠા મારા ખાસ મિત્રો છે એટલે વાત કરવી પણ એ પહેલા મા પાત્ર શું છે મા કોને કહેવાય આ દેશની આર્ય રમણી કોણ છે કે લઈ તે લક્ષ્મી બાઈ જે ઝાંસી તણી રાણી હતી એ જુદી હતી રણજંગમાં ને દુશ્મનો હણતી હતી મરદો સમયે માનું નહીં આ તો હતી હિન્દુસ્તાનની એમ દેશની આવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં આ બધી બહેનો પાસે ગોભાઈ બેઠો થોડા દિવસ પહેલા ત્યારે એક પ્રસંગની વાત કરી એટલે એને યાદી કરી કે આ પ્રસંગ વસુભાઈ તમે ત્યારે લેજો ખાસ એવી એની વિનંતી છે આપણે આંગણે આજે આ માનો પ્રસંગ છે એની આ દીકરીઓ છે ની રાજી થઈને જાય તો મજા આવે પણ આ દેશની આર્ય રમણી શું કહેવાય આ દેશની ક્ષત્રિયાને શું કહેવાય એના આ પ્રસંગની વાત છે કબીર કે આ વાતું છે ઝીણિયું પણ લોઢા કાપે ઝીણિયું વેરુડીમાં ખાંડ વેરાણે એને તાણી જાય ઓલી કીડીયું એમાં પછી હાથીનું કામ નથી એ ખાંડને જો વેણવી હોય રેતીમાંથી તો એમાં કીડી થવું પડે એ માનવ પ્રસંગ છે આ દેશની ક્ષત્રિયાણી શું હોય અને કેવો જવાબ આપે એની અંદર કેટલો વિવેક હોય અહીં જયારે માવડી બેઠી છે ત્યારે એ પ્રસંગ લઈ લઉં પ્રફુલભાઈ વાત કરી એમ એક પ્રસંગ છે નાનદાન સુરુએ લખ્યું પ્રસંગનું નામ છે વીરડો વીરડો એટલે એમાંથી ઉલેચા કરો એમ માં છે ને એનો પ્રેમે વીરડા જેવો છે તમને જો ઉલેચતા આવડે તેમાંથી આશીર્વાદ ખૂટે નહીં રાવત ભગત કે આ જગતમાં એક જ પાત્ર એવું છે કોઈ પંખી પોતાના ઈંડાને જન્મ આપે અને ઈંડામાંથી બચ્ચું જ્યારે થાય ક્યારે થાય કે એની માથે બેહે અને એના શરીરનો સ્પર્શ આપે એટલે એમાંથી ઈંડું સેવાય અને બચ્ચું બહાર નીકળે કાચબી છે એ પોતાના બચ્ચાને જન્મ આપે ખાડામાં દાટી દે અને કાચબી ત્યાંથી દરિયામાં વહી જાય અને એ ઈંડા એક એક ફૂટી અને ઈ પાછી જ્યાં કાચબી ગઈ હોય ઈ જ રસ્તે ઈ જ કેડિયા હાલીને જાય આની માથે સંતોએ આ આપણા વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા છે
પોરબંદરમાં એક કાચબી વિયાણીને એની માથે ટ્રાન્સમીટર મૂકી દીધું અને મોમ્બાસાનો દરિયો આફ્રિકાનો એ ન્યા હતી તો અહીંથી બચ્ચા બહાર નીકળ્યા ને એને રસ્તે ફસાય એ બચ્ચા મોમ્બાસા ગયા. આ રાવત ભગત કે આ કોણ કામ કરે? તો કે આ એની સુરતા કામ કરે કે મારા બચ્ચા ન્યા પડ્યા. ત્રીજી વાત કે માછલી છે ઈ પાણીમાં ઈંડા મૂકે અને જ્યારે પાણીનું વમળ પડે ત્યારે એની અંદર ઈંડા મૂકી દે ને પછી એની સામે એની દ્રષ્ટિ રાખે, નજર રાખે અને ઈ ઈંડા ફૂટી જાય. ભગત કે જગતમાં એવું કોઈ પાત્ર ખરું કે આ ત્રણેય રીતે પોતાના દીકરાને સેવે એવું કોઈ પાત્ર ખરું? તો કે આ જગતમાં માં એક પાત્ર એવું છે કે ત્રણેય દ્રષ્ટિથી પોતાના બચ્ચાને સેવે છે. દીકરો ક્યાંક બહાર ગયો હોય ને તો એની સુરતા ત્યાં લાગેલી હોય કે બહુ હજી કેમ આવ્યો નહીં, બેટા હજી કેમ આવ્યો નહીં, એ એને સુરતાથી સેવે છે. દીકરો જરી કે ઢીલો પોચો હોય ને આમ આંગણામાં પગ મૂકે એટલે બોલાવીને કે કેમ બેટા કઈ થયું છે? પાસે બેહારી અને પૂછે કે કેમ બેટા શું થયું? એ દ્રષ્ટિથી સેવે છે. અને દીકરો કદાચ કાંઈ રાવ કરે કે માં આમ થયું છે તો એને હાથ ફેરવીને કે કાંઈ નહીં બેટા હું પ્રભુને પ્રાર્થના કરું, કાંઈ વાંધો નહીં આવે. એ પોતાના પર્સથી સેવે છે. એક માં પાત્ર જગતમાં એવું છે. પણ ભગવાન રામનો વનવાસની અંદર ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય છે. લક્ષ્મણ પોતાની માં આગળ જઈ અને એમ કહે છે કે માં હું ભગવાન રામ ભેગો જાઉં છું, ભાઈ ભેગો જાઉં છું, તારે મને કઈ સલાહ દેવી છે? આ જગતમાં વડીલોની જરૂર એટલા માટે છે કે એ પૂછવાનું ઠેકાણું હતું. તો હા બેટા જા છો, ભાભી ભેગી છે, મારે એક જ સલાહ દેવી. તો કે હું કે સપનામાં ખરાબ વિચાર ન આવે એનું ધ્યાન રાખજે. માં સપનામાં ખરાબ વિચાર આવે? તો કે હા. સપનું ક્યારે આવે? કે આપણે જો જમીએ ખાઈ તો. ઊંઘ આવે તો સપનું આવે ને ઊંઘ ક્યારે આવે કે તમે ભોજન લ્યો ત્યો ન્યાન્યા ત્યાગ કર્યો, તજી નારી તજી નિંદ્રા તજા ભાત ને તાત. લંકાના રણમાં એક દી પ્રાણ તજી આમને મળજો એવા લક્ષ્મણ ભાત માડી. આ તો તારો છે પ્રતાપ. ઈ માં સીતાજી ભગવાન રામ અને લક્ષ્મણ વનમાં હોય અને જ્યારે વનની અંદર તમારે જો રાત રહેવી હોય તો એક વસ્તુ, બે વસ્તુની જરૂર પડે. એક તો જ્યાં પાણી હોય અને એક જ્યાં કાષ્ટ એટલે લાકડા હોય એની જરૂર પડે. ભગવાન રામ થાકી જાય એટલે માથે હાથ મૂકીને કોઈ ઝાડવાન ટેકે બેઠા હોય, લાંબા થયા હોય, માં સીતા બાજુમાં બેઠા હોય અને લક્ષ્મણ છે કાષ્ટ વીણવા એટલે લાકડા વીણવા માટે જાય. એમાં એક દિવસ એવો પ્રસંગ બન્યો. નાણદાલ સુરુ લખે કે કેવી સંધ્યા હતી કે કુહ કાટ કુંજા વળિયા રૂંજા પંખ પુંજા પ્રગટિયા ધરિયા ગુલાબી રૂપ ધરણી આમ સંધ્યા આવતી અફાટ ધરણી જોમી અંકે સ્નેહી શરમાવતી મહારાજ દિનકર મેરે ઢળતા આમ સંધ્યા આવતી. આવો સંધ્યાનો કઈક સમય છે. ભગવાન રામ સીતાને પૂછે કે સીતે લખન આયા? લક્ષ્મણ આવ્યો? એક વાર, બે વાર અને ત્રીજી વાર પૂછ્યું. પતિ પૂછે અને ખબર પડી જાય એનું નામ ધર્મપત્ની કહેવાય. એના ઈશારે સમજી જાય. ત્રીજી વાર પૂછ્યું એટલે કે ભગવાન તમને તરસ લાગી? તો કે હા. તો કે પાણી હું ભરી આવું. એટલે ભગવાને ધીમા ધીમા દાંત કાઢ્યા. નાણદાન સુરુ લખે ભગવાન મુસ્કુરાણા એટલે માતાને ખબર પડી ગઈ પ્રભુ કેમ દાંત કાઢો? તો કે દેવી તમે રાજની કુંવરી છો, મહારાજ જનકની દીકરી, તમે આ પાણી કોઈ દી ભર્યું ન હોય, આમાં તો વીવડો ગાળવો પડે, તમને નહીં આવડે. પણ હાથમાં એક બટુકી લઈ અને માં પાણી ભરવા માટે જાય છે. તમને તરસ લાગી હોય તો લખન તો ક્યારે આવે? હું પાણી ભરી આવું. અને નાનદાન આનું વર્ણન લખે કે માં પાણી ભરવા જાય છે, વીવડો ગાળે છે, કોઈ દી કર્યું નથી આ કાર્ય એટલે આવડતું નથી. હાડીનો પાલવ પડી જાય વીરડા, એ ભીનો થાય, વળી એને નીચોવે, ઝાપટે, વળી ખંભે નાખે, વળી વીવડો ગાળે. વીવડો ગોહાભાઈ ચોખ્ખો નથી થતો. અને એમાં ત્યાં ભીલની દીકરીઓ કિશોરીઓ હોય એમના માટા મારતી મારતી આવે અને ઈ આ દ્રશ્ય જોઈ જાય. આ બધું રૂપ જોઈ કોઈ દેવી શક્તિ જોઈ અને ભીલની કિશોરીઓ વિચાર કરે કે આ કોણ હશે, શું હશે? નાનદાન સુરુ લખે
कि अति गोरी गोरी भोरी नवल किशोरी बन रूप की जकोरी कर छोटी से है गागरी अरे नीर को ढढोरी कर पानी मही बोरी बोरी साड़ी को संकोरी पानी भरने को नागरी ते कर से कर जोड़ी हसे भील की किशोरियों के भरियो नहीं जल बोरी कबू तूने जाकरी कौन घर की छोरी कौन की किशोरी नारी नारण बनंता जंगल में कैसे आ पड़ी अति गोरी गोरी अति गोर थी गोर रूप છે અતિ ગોરી ગોરી વળી ભોરી નવલ કિશોરી કોઈ નાની દીકરી લાગે ભોળી લાગે ભોરી નવલ કિશોરી બન રૂપ की જકોરી તારા રૂપનું આભરણ કે સમાજ રૂપ की જકોરી કર છોટી સી હે ગાગરી હાથમાં નાની એવી ગાગર છે પાણી को ढंढोरी कर नीर को ढंढोरी कर पानी मही बोरी बोरी साड़ी को संकोरी वड़े हाड़ी ने हंकोरती जाए पानी ने ढंढोळे पानी भरने को नागरी थी कर से कर जोड़ी थी नानी दीकरियों अंगूठा मोढा में राखी हाथ जोड़े एने नाणेदान के कर से कर जोड़ी केवाय कर से कर जोड़ी हसे भील की किशोरीओ भेर्यो नहीं जल बोरी त्या जल कोई दी भेर्યું નથી कबू तूने जाकरी कौन घर की छोरी कोनी दीकरी कौन घर की छोरी कौन की किशोरी कोनी किशोरी छो कौन की नारी नारण बनत जंगल में कैसे आ पड़ी પણ દિલુભાઈ ત્યારે આ દેશની ક્ષત્રિયાણી જવાબ આપે કેવો આપે કે આપ મેં મિથિલેશ ભુવાલ સુતા અન કહી સિય હસીસુ મુખી ગલબાની એ જીવંશ વિભાકર में कुलभूषण मैं तो राघव के घर की महारानी आप पाऊं धजोन कबू बन में अली भावी प्रभावन में बन यानी एजनाथ तृषा लगी नारण के निकसित टनी भरनी महपानी क्षत्रियाणी છે મહારાણી છે પણ ભીલની કિશોરીઓને જવાબ આપે કે મેં મિથિલેશ ભુવાલ સુતા मिथिलेश ने राजा जनक नी मोटी दीकरी छो मैं मिथिलेश भुवाल सुता कहीं सिंह हसीसु मुखी कलबाने एम करीने दांत काढ्या 1000 कमल खील्या होय एवुं नाणदान के लागे सिंह हसीसु मुखी कलबाने अने वंश विभाकर मैं कुलभूषण विभाकर એટલે सूर्य कुलभूषण भगवान राम नी महाराणी घरवाળી છે वंश विभाकर मैं कुलभूषण मैं तो राघव के घर की महाराणी पांव धर्योन कबू बन में हूँ तो गालीचा ऊपर से हेठी उतरी नहीं पांव धर्योन कबू बन में अली भावी प्रभावन में बन आनी पण भावी प्रबल बन्यु એટલે વનમાં આવી અને એમાંય મારા નાથને તૃષા લગી નારણ કે ભરને પાન એટલે પાણી ભરવા આવી ત્યારે આ અભણ ભીલની કિશોરીઓ કે ઓહો તો તું માતા સીતા છો तो के हाँ तो रेवा दे तारा थी वीवड़ो चोखो नहीं थाय तमे એવું ન માનતા હો કે કાઈ તમે નાના માણસને સમજી લ્યો ને એને ખબર ન હોય ઈ તો એવું ઉખાડો નાખે ને ખારા હારાને ટપો ન પડે કે તો ઊભી રે હવે આ વીવડો ચોખ્ખો નહીં થાય તો કે સાંભળ માં તો કે હું કે કોઈનું બાળક રડતું હોય ને એની માં આગી પાછી ગઈ હોય બીજી બાયુ એને તેડે કોઈ પાણી ટોવે કોઈ દૂધ ટોવે પણ બાળક છાનું ન રહે અને એમાં ઈ બાઈને બોલાય કે હાલ બાઈ તારું બાળક રડે અને ઈ માને તેડી લે અને એનો વાહો થપથપાવે એટલે બાળક છાનું રહી જાય ભૂખ્યું થયો હોય તો વાહો થપથપાવે છાનું કેમ રહે એને તારા વાલની હેતની જરૂર હતી એમ માં અમને નથી ખબર કે તું સીતા છો પણ આ વીવડાના પાણીને ખબર છે કે તું સીતા છો એટલે તારા હાથની થપાટ ખાધા કરશે આ કોઈ દી ચોખ્ખું નહીં થાય પણ ભગવાન રામ જદી વનવાસ પૂરો કરીને આવે અને આમ નીચે ઉતરે વિમાનમાંથી આમ દ્રષ્ટિ કરે ગોભાઈ બધાને જોયા એક પાત્ર એને દેખાતું નથી બહુ વાલી હતી હો ઈ માં પિંગળસિંહ બાપા તો ના પાડે કે તમે માં કઈ માને કોઈ દોષ દેહો માં એ તો રામે કીધું કે તું આવું વચન માગી લે કારણ કે એનું અવતાર કાર્ય પૂરું કરવું એ વાત લાંબી છે પણ ભગવાન રામ ઉતરે ને માં કઈને નથી બળતા એટલે ભગવાન કોઈની સામું જોતા નથી કોઈના પ્રણામ સ્વીકારતા નથી અને સીધા માં કઈના મહેલમાં જાય અંધારામાં માં બેઠી છે બહુ વાલથી હેતથી માને બેઠી કરી એના ખોળામાં માથું મૂકે માં રડવા મળે કે માં હું કામ રડે
તો મારી જેવી અભાગણી માં આ દુનિયામાં નહીં હોય. કેમ? તારી જેવો પારબ્રહ્મ પરમેશ્વર આ વન વન ભટકે આવું મેં વચન માંગ્યું. તો કે માં એ વાત હાવ ખોટી છે. આપણે તો મનુષ્યની વાત કરી કે માના ઉપકારમાંથી બહાર ન નીકળે, પણ આ તો પારબ્રહ્મ અખિલ અને અનંત કોટી બ્રહ્માંડનો આધિપતિ ઈ જો માં કઈ કઈને એમ કહેતો હોય કે માં તું નો હોત ને તો આ જગતને રામ કોણ છે એ ખબર ન પડત. કેમ બેટા? તો મેં તો આવા વચન માંગ્યા કે નહીં માં હવે મારી વાત સાંભળી લે. અને માં જવાબ આપે કે માડિયા તો તારો ઈ છે પ્રતાપ, વનમાં મને વિગત મળી માતા સાથ, માડિયા તો તારો